ભાવનગર હાઈકોર્ટના એડવોકેટ કિશન મેર તારીખ 12 જુલાઈ 2023ના રોજ ઈપી સિનેમા ખાતે પિક્ચર જોવા માટે ગયા હતા। ઇન્ટરવલ દરમિયાન તેઓ પાણી પીવા માટે ગયા હતા, ત્યારે સિનેમા ગૃહમાં ફ્રી પાણી પીવાની સુવિધા આપવામાં આવી ન હતી અને તેમને પૈસા ખર્ચીને પાણીની બોટલ ખરીદવી પડી હતી, જે અંગે એડવોકેટ ગ્રાહક કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં ગ્રાહક કોર્ટે ઈપી સિનેમા પાર્કને વળતર પેટે ફરિયાદીને 30 દિવસમાં રૂપિયા 1,12,020 ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો। હાલનું જે સિનેમા ઘર જે છે એ ભાવનગરના પોસ્ટ વિસ્તારમાં આવેલું છે, ત્યાં કોઈ સુવિધા ન હતી, એટલે જે કિશનભાઈ ગયેલા ફરિયાદી તેમને પોતાના ખર્ચે પાણીની બોટલ લેવી પડે, જે મફત જે છે એ કમિશનના અવારનવાર ચુકાદા આવવા છતાં એમને ગાઈડલાઇનનો જે છે ખુલ્લેઆમ ભંગ થયેલો હોય એમને જે છે એ ગ્રાહક કોર્ટમાં કેસ દાખલ કરેલો અને એ કેસની સુનાવણી જે છે એ પૂરી થઈ, બંને પક્ષકારોને કોર્ટે સાંભળ્યા